તાપી જિલ્લામાં શિક્ષક પર સગીર વિદ્યાર્થીની સાથે છેડતીનો આક્ષેપ પોક્સો હેઠળ કાર્યવાહી। તાપી જિલ્લામાં ફરી એકવાર શિક્ષણના જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। વાલોડ તાલુકાના બુહારી ગામે ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાના ગંભીર આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે। મળતી માહિતી મુજબ બુહારી ખાતે ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષક પર સગીર વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવાનો આક્ષેપ લાગ્યો હતો। ઘટના અંગે વિદ્યાર્થીનીએ પરિવારજનોને જાણ કરતા તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા અને તાપી પોલીસ જિંદાબાદના નારા લગાવાયા। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે બાળકી સામેના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો અધિનિયમ તેમજ સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે વધુ તપાસ ચાલી રહી છે। પીડિતાને ન્યાય મળે તે માટે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું। આ બનાવથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોમાં ચિંતા વ્યાપી છે। વાલોડ તથા આસપાસના વિસ્તારોમાં ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના આગેવાનો અને વાલીઓ દ્વારા દોષી સામે કડક સજા કરવાની માંગ ઉઠી છે। જી તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 23/2/2024ના રોજ એક સગીર વયની દીકરી સાથે જાતીય અડપલા, જાતીય સતામણી તથા જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર તથા પીછો કરવા સંદર્ભે એક ગુનો 0243/2026થી BNS તથા પોક્સો એક્ટની જુદી જુદી સેક્શન અનુસંધાને દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે આરોપી મોહમ્મદ અસવદ હૈદર શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી જીન ફળિયું, તાલુકો વાલોડ, જિલ્લો તાપી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપી છે એ સને 2021થી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને તેના ધોરણમાં તેના ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આરોપી છેલ્લા 5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। સદર ગુનાના કામે આગળની તપાસ ચાલુ છે। આ કામે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે। આ મોબાઈલ ફોનમાં રહેલ ડેટા તથા જુદા જુદા ઓડિયો અંગેની તપાસ ચાલુ છે। આ કામે આરોપીને તેના ઘરે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનનું પંચનામું કરવામાં આવેલ છે તથા અન્ય પંચનામા પણ કરવામાં આવેલ છે અને આ કામે અન્ય સાહેદોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુમાં છે। અન્ય કોઈક ફરિયાદી સામે આવે તેવી શક્યતા ખરી? આ કામે ગુનાના સંદર્ભને જોડતી કડીઓમાં કેટલાક સાહેદોના નિવેદનો તપાસમાં ધ્યાન ઉપર આવેલ છે, જેની તપાસ ચાલુ છે। સાહેબ, આ આરોપી પર અન્ય કોઈ ગુના નોંધાયેલા છે ખરા? આ કામે હાલ સુધી આરોપી વિરુદ્ધમાં અન્ય ગુના દાખલ થયેલ હોય તેવું પોલીસના રેકોર્ડ ઉપર નથી। રિપોર્ટર મનીષ ગિરિયાન ચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।